રામ રામ દોસ્તો, જય માતાજી। આજે તો આપણે છે ને સવારમાં જ એક ગાડી લઈને જવાનું થયું ને, ખાલી કરવા રેતીની, એટલે એમાં જતા હતા ને ત્યાં છે ને મારો ભાઈબંધ જૂનો વિરમભાઈ આજ કેટલાય દીએ મને ભટકી ગયો। બહુ માણસ મજાનો છે, હેવી ડ્રાઈવર છે જૂનો ડમ્ફરનો। અમે ડમ્ફર લઈને જતા હતા એટલે અમારે એને બેહારવો પડે અને એનું ઠેકાણું આવી ગયું એટલે ઉતરી જાય। વિરમભાઈ જય માતાજી। આપણે છે ને એને દળિયા ગામે ઉતારી દીધો, એ મોરમના ડમ્પર હાકે નોકલ ફેરા। જય માતાજી, મા પીઠળ। માંથી પહોંચી ગયા સીધા ડાયરેક્ટ આપણે ટ્રેક્ટરે, અને ટ્રેક્ટરે ફેરો કરવાનો હતો એક રેતીનો નોકલ, એની ભાઈની રેતી ઠલવેલી એટલે રેતી ભરવા માંડ્યા। ભૂરો છે નહીં, હમણાં કેજુનો બાર ગયો છે ના કાકા ગુજરી ગયા એટલે મૂમો છે ને હમણાં આવી ગયો છે, અને કરશનભાઈ કેટલાય દીએ આવ્યા છે। એક નવી જ સાઈડ ઉપર કેરણ ભરવા પહોંચી ગયા ને અહીંયા કડીયો આપણો ભાઈબંધ હતો એટલે મને કે વિડીયો બનાવી નાખ, મેં કીધું બનાવી નાખું। આ છે મિસ્ત્રી અને એના થકી જ આપણે આ ઓર્ડર કેને દેવરાવ્યો કાંઈ ખ્યાલ નથી, પણ આપણે છે ને આ ભરવા પહોંચી ગયા છે। આ બધું આખું ઉપાડીને સાફસૂફ કરવાનું છે, અને આ ભાઈનું જ કડિયા કામ હાલે છે। કરશનભાઈ આમ ઊભા છે ને મોમો જો આમ જાડવાની છાંયા ઊભો। પછી આપણે કારખાનાનો ફેરો મળી ગયો હતો એટલે અહીંયા વયા ગયા હતા, અને તડકો એવો હતો ને ભયંકર, એટલે ટ્રેક્ટરમાં ભરાતું હતું ને આપણે છે ને કારખાના અંદર આવીને બેસી ગયા। પંખો થઈ ગયો તો ઉપર ચાલુ, એટલે આપણે શાંતિથી બેઠા હતા। મેં કીધું જઈ ઘરે થઈ, કાંઈ ઉતાવળ કરવી નથી, કેમ કે બહાર નીકળ્યા પછી કોઈ તડકો જ છે। સાઈડ ઉપર પહોંચી ગયા, બધો માલ માંડ્યો તો ઉતરવા ને બધું આમથી આમને રાખવા માંડ્યા હતા, અને તડકો એવો પડતો હતો ને કે એની વાત મૂકી પસીનો વરે છે, એટલે આમાં ફૂલ તડકો, આમાં માલ સામાન ઉતરે છે। આ રીતનું અડધું ખાલી થઈ ગયું છે, અડધું ખાલી કરવાનું। બધુંય કામકાજ પતાવીને આપણે નીકળી ગયા ગરેડમાં। એક જગ્યાએ જવાનું હતું ને એટલે અહીંયા આ છે અમારા ગામનું લોકેશન, હાઈવે રોડ। દોસ્તો રામ રામ, જય માતાજી। બધા એનો ફોલો કરતા જાજો। જય માતાજી।